નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 4માં સ્વાધ્યાય પોથી વિષય ગણિતમાં તેમાં પ્રકરણ નંબર 9 અડધો અને પાઠ એની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. તેમાં સંપૂર્ણ સચોટ અને સ્પષ્ટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ બાળકો. તેની અંદરના મુદ્દા આપણે જોઈ લઈએ. તો તેમાં અડધો ભાગ એટલે કે 1/2 દર્શાવવામાં આવે છે. પા ભાગને આપણે 1/4 વડે દર્શાવવામાં આવે છે. પોણો ભાગ તેને 3/4 વડે દર્શાવવામાં આવે છે. તો તેનું સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો સૌ પ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનો નોટિફિકેશન મળતું રહે. ચાલો પ્રશ્ન જોઈએ. ચાલો ભાગ પાડીએ. તો ચાલો ભાગ પાડીએની અંદર અહીંયા એકબીજાને જોડવાના છે. તો અહીંયા અડધાથી મોટો ભાગ તો એના આની સાથે જોડવાનો, અડધો ભાગ તો એને ચોથા નંબર સાથે જોડવાનો, અડધાથી નાનો ભાગ એટલે કે પા ભાગ તેને બીજા નંબર સાથે, અને આખો ભાગ તેને પહેલા નંબર સાથે જોડવાનો બાળકો. બીજો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે માગ્યા મુજબ જવાબ આપો. નંબર 1, અહીંયા કુલ 12 ફૂલો આપ્યા છે. કેટલા ફૂલો આપ્યા છે બાળકો? 12 ફૂલો. તો 12 ફૂલો અહીંયા આપ્યા છે. તો તેની ઉપર શું કરવાનું કીધું છે બાળકો? એના અડધા ફૂલોની ઉપર ગોળ કરવાનું કીધું છે. તો 6 જવાબ આવશે. નંબર 2, અહીંયા કીધું છે કેટલા દડા છે? તો બાળકો 1 2 3 4 5 6 7 8 કુલ 8 દડા છે. તો એના 4 બાળકોના વચ્ચે સરખે ભાગે વેચતા તો કેટલા દડા આવે? તો જવાબ આવશે 2. નંબર 3, અહીંયા કેટલા પતંગિયા છે? તો 1 2 3 4 5 6 પતંગિયા છે. રમેશ તેમાંથી અડધા પતંગિયા લઈ જાય તો સમીરને કેટલા પતંગિયા વધે? તો 3 જવાબ આવશે. બાળકો, ચોથો પ્રશ્ન, અહીંયા મોતી આપ્યા છે. તો કુલ કેટલા મોતી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 મોતી છે. તો પ્રિયાંશી, મયંક, માધવી, ભાર્ગવ 4 સરખે ભાગે વેચીએ તો દરેકના ભાગમાં કેટલા મોતી આવે? 4. તો મયંક, માધવી અને પ્રિયાંશી ત્રણેયને મળીને કુલ કેટલા મોતી થાય? તો જવાબ આવશે 12. બાળકો, ત્રીજો પ્રશ્ન, સૂચના મુજબ કરો. નીચે આપેલા આકારને અડધો ભાગ કરો. તો જો અહીંયા બાળકો અડધી લીટી એ રીતે ઊભી લીટી દોરી છે, અહીંયા એ રીતે આડી લીટી, એ રીતે ઊભી લીટી. તો આ રીતે ભાગ પાડી શકાય બાળકો. નંબર 2, આપેલા આકારોની સંખ્યા ગણી તેને અડધા ખાનામાં આકારોમાં રંગ પૂરો. તો 1 2 3 4 5 6 7 8 9 10 તો 5 ખાનામાં રંગ પૂર્યા છે. નંબર 2, અહીંયા 1 2 3 4 5 6 એમાંથી 1 2 3 3માં આસમાની રંગ પૂરે છે. ત્રીજો પ્રશ્ન બાળકો, અહીંયા કુલ 1 2 3 4 5 6 7 8 એમાંથી 1 2 3 4 અડધા થાય તો 4માં રંગ પૂરે છે. નંબર 4, 1 2 3 4 તો 4ના અડધા 2, 1 ને 2 તેમ 2માં રંગ પૂરે છે. નંબર 4, સૂચના મુજબ કરો. નીચે આપેલા આકારોને એક સરખા 4 ભાગ કરો. તો અહીંયા જો આડી લીટી અને આ રીતે ઊભી લીટી કરી છે. બીજી આકૃતિમાં આડી અને ઊભી. તો આ રીતે આપણે 4 સરખા ભાગ કરવાના બાળકો ફૂટપટ્ટી પેન્સિલની મદદથી. નંબર 2, નીચે આપેલા આકારોને ગણી અને ભાગમાં રંગ પૂરો. તો 1 2 3 4 5 6 7 8 કુલ આકાર કેટલા? 8. એના ભાગ 2 થાય. નંબર 2, કુલ કેટલા આકાર આપે છે? 1 2 3 4 4 આકાર આપે છે. એનો ભાગ 1 થાય. તો 1માં રંગ પૂરવાનો. નંબર 3, કુલ ત્રિકોણ કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તેમાંથી ભાગ એટલે કે 3માં રંગ પૂરવાના. નંબર 4, કુલ કેટલા રાઉન્ડ આપ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો કુલ 12 આપ્યા છે બાળકો. તો એમાં કેટલા? 16 આપ્યા છે, સોરી. તેમાં 4માં રંગ પૂરવાના બાળકો. પાંચમો પ્રશ્ન, સૂચના મુજબ કરો. નંબર 1, નીચે આપેલા આકારોમાં પોણો
ભાગમાં એટલે કે 3/4 ભાગમાં રંગ પૂરો. તો જો અહીંયા 1 2 3 3 ભાગમાં પૂર્યા 1 2 3 1 2 3. તો આ રીતે ભાગ પડે બાળકો, તો આ પૂર્ણ ભાગ કહેવાય. આ રીતે ભાગ પડે તો 3માં રંગ પૂર્યા છે. બીજો નંબર કે નીચે આપેલા ભાગ ગણી અને પૂર્ણ ભાગમાં રંગ પૂરો. 1 2 3 4 5 6 7 8. તો કુલ 6માં રંગ પૂર્યા છે. કેટલામાં રંગ પૂર્યા છે? 6માં. અહીંયા નંબર 2 1 2 3 4. તો કુલ 4માંથી આપણે 3માં રંગ પૂર્યા છે. ભૂલથી આ કલર પૂર્યો તો અહીંયા વ્હાઇટ કલર જ છે બાળકો. એ રીતે બાળકો ત્રીજો પ્રશ્ન, કુલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કુલ 12માંથી આપણે 9માં રંગ પૂર્યા છે. કેટલામાં? 9માં. અહીંયા ત્રિકોણ આપ્યા છે ચોથામાં, તીર ઉપરની બાજુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો એમાંથી આપણે 12 તીરમાં રંગ પૂર્યા છે બાળકો. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા આકાર દર્શાવેલા ભાગમાં આચ્છાદિત કરો. અહીંયા નંબર 1માં 1/2 એટલે કે અડધા ભાગમાં રંગ પૂરો. નંબર 2માં 1/4, તો એમાં 4 ભાગ પાડ્યા છે બાળકો અને 1/4 ભાગમાં રંગ પૂરે છે. નંબર 3માં 3/4 ભાગમાં રંગ પૂરો, તો કુલ 2 અને 3માં રંગ પૂરે છે. નંબર 4 1/4 ભાગમાં રંગ પૂરો, તો 1માં રંગ પૂરે છે બાળકો. તો આ રીતે આપણે આચ્છાદિત ભાગમાં રંગ પૂરવાનું કીધા છે ભાગ પ્રમાણે. 5મા નંબરમાં 1/2 રંગ પૂરો, તો અહીંયા 2 ભાગ આપ્યા છે બાળકો, એમાં 1માં રંગ પૂર્યો છે. નંબર 6 3/4 એટલે કે કુલ 4 ખાનામાંથી 3માં રંગ પૂર્યો છે, એટલે કે 3/4. બાળકો આપણે આગળ જોઈએ 7મો પ્રશ્ન. 7મા પ્રશ્નમાં એમ કહેવામાં આવ્યું છે કે બાળકો નીચેની આકૃતિમાં કેટલા ભાગ આચ્છાદિત દર્શાવે છે તે જણાવો. નંબર 1, અહીંયા કુલ 4 ખાનામાંથી 1માં રંગ આચ્છાદિત કરે છે, તો જવાબ આવશે 1/4. અહીંયા કુલ 1 2 3 4 5 6, 6માંથી 3માં આચ્છાદિત કરે છે, તો 1/2 આવશે બાળકો. નંબર 3, અહીંયા કુલ 8 ખાના છે, એમાંથી 1 2 3 4 5 6 એટલે કે પૂર્ણ ભાગમાં રંગ કરે છે, એટલે કે 3/4. અહીંયા કુલ 1 2 3 4 5 6 7 8, તો કુલ 8માંથી 2 ખાનામાં રંગ કરે છે, એટલે કે પા ભાગમાં રંગ આચ્છાદિત કરે છે, એટલે કે 1/4 જવાબ આવશે. એ રીતે બાળકો 5મો પ્રશ્ન જોઈએ. 5માની અંદર 2 ભાગ હતા, એમાંથી 1 ભાગમાં આચ્છાદિત કરે છે, એટલે કે 1/2 આવશે. 6ઠ્ઠાની અંદર 1 2 3 4, એમાંથી 3 ભાગમાં આચ્છાદિત કરે છે, એટલે કે 3/4 જવાબ આવશે બાળકો. એ રીતે 8મો પ્રશ્ન. 8મા પ્રશ્નની અંદર કોષ્ટકના મુજબ શાકભાજીના ભાવ આપેલા છે, તે પરથી પ્રશ્નના જવાબ લખો. બટાકા 20 રૂપિયે, ટામેટા 40 રૂપિયે, ડુંગળી 24 રૂપિયે, મરચાં 32 રૂપિયે, દૂધી 22 રૂપિયે અને ટીંડોળા 36 રૂપિયે કિલો આપેલા છે. પહેલો પ્રશ્ન, 1/2 કિગ્રા દૂધી ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બાળકો દૂધીનો ભાવ 22 રૂપિયા છે, તેનો 1/2 એટલે કે 22નો 1/2 એટલે કે અડધો ભાગ 11 રૂપિયા ચૂકવવા પડે. ચલો બાળકો એ રીતે બીજો પ્રશ્ન જોઈએ. 1/4 કિગ્રા ટીંડોળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ટીંડોળાનો ભાવ 36 રૂપિયા છે, તો 36નો 1/4 ભાગ 9 રૂપિયા થાય, તો જવાબ આવશે 9 રૂપિયા ચૂકવવા પડે. બાળકો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. મીરા 3/4 કિગ્રા ટામેટા ખરીદે છે, તો દુકાનદારે 50 રૂપિયાની નોટ આપે, તો મીરાને કેટલા રૂપિયા પાછા મળે? તો ટામેટાનો ભાવ 40 રૂપિયા, તો તેના 3/4 ગણીએ તો બાળકો 30 રૂપિયા થાય, તો એમાં 50માંથી 30 બાદ કરીએ એટલે 20 રૂપિયા તે દુકાનવાળો તેને મીરાને પાછા આપશે. ચોથો પ્રશ્ન જોઈએ બાળકો. ધારા 1/2 કિગ્રા ડુંગળી, 1/4 કિગ્રા મરચાં, 3/4 કિગ્રા બટાકા ખરીદે છે, તો 100 રૂપિયાની નોટ આપે, તો ધારાને કેટલા રૂપિયા પાછા મળે? તો ડુંગળીના 1/4 એટલે કે 12 રૂપિયા થાય, મરચાંના 32નો 1/4 ભાગ એટલે કે 8 રૂપિયા થાય, બટાકાના 20 રૂપિયાના 3/4 ભાગ 15 રૂપિયા થાય, તો આનો સરવાળો 12, 8 ને 15નો 35 રૂપિયા થાય, તો 100માંથી 35 રૂપિયા બાદ કરીએ તો 65 રૂપિયા પાછા મળે.
પાંચમો પ્રશ્ન, જો તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે 5 શાકભાજી ખરીદવાની કીધી હોય તો તમે કઈ કઈ શાકભાજી ખરીદો? તે શાકભાજીનું પ્રમાણ, ખર્ચની કુલ યાદી તૈયાર કરો. નામ, પ્રતિ કિગ્રા, વજન, રૂપિયા. ટામેટા 40 રૂપિયાના 1 કિગ્રાના ભાવ 40 રૂપિયા થાય. ડુંગળી 24 રૂપિયા ભાવના 500 ગ્રામના 12 રૂપિયા થાય. બટાટા 20 રૂપિયા ભાવના 1 કિગ્રાના 20 રૂપિયા થાય. ટીંડોળા 36 રૂપિયાના 500 ગ્રામના 18 રૂપિયા થાય. મરચાં 32 રૂપિયા કિલો હોય તો 250 ગ્રામના 8 રૂપિયા થાય. તો બાળકો આપણે આ 100 રૂપિયાની વસ્તુ ખરીદી શકીએ. પ્રશ્ન નંબર 9, કોયડાના પ્રશ્નોના ઉત્તર મેળવો. અહીંયા 1 મીટર દોરીના 2 સરખા ભાગ કરીએ તો બંને ભાગની કેટલી લંબાઈ મળે? તે ભાગની લંબાઈ 70 સેન્ટીમીટર કરતાં વધારે હશે કે ઓછી હશે? તો 1 મીટર બરાબર 100 સેમી થાય તો 2 સરખા ભાગ 50-50 થાય. તો તે ભાગની લંબાઈ 70 સેન્ટીમીટર કરતાં કેવી હશે બાળકો? ઓછી હશે. બીજો પ્રશ્ન જોઈએ બાળકો. 2 લીટર દૂધથી ભરેલી બોટલમાં 1/4 ભાગ દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહ્યું? તેમાંથી 500 મિલી દૂધની કેટલી બોટલો ભરી શકાશે? તો 2 લીટરના 2000 મિલી થાય તો વપરાયેલું દૂધ 2000ના 1/4 ભાગ ગણીએ તો 800 મિલી દૂધ વપરાયું. તો બાકી રહેલું દૂધ, તો 2000માંથી 800 બાદ કરીએ એટલે 250 મિલી દૂધ બાકી રહ્યું. તો 500 મિલી બોટલ ભરતા 2 બોટલો ભરી શકાય. ત્રીજો પ્રશ્ન, સાવન પાસે 40 કેરા છે, તેમાંથી 1/4 ભાગ કેરા બગડી ગયા તેથી ફેંકી દીધા. બાકીના કેરામાંથી જનકને આપ્યા અને સાવનને આપ્યા. તો બગડી ગયેલા કેરા કેટલા હતા? 40નો 1/4 ભાગ એટલે કે 10 કેરા હતા. બાકી વધેલા કેરા, તો 40માંથી 10 બાદ કરીએ તો 30 કેરા વધે. તો અડધા જનકને આપે એટલે કે કેટલા કેરા જનકને આપે? 15ને. સાવનના પાસે બાકી રહ્યા કેટલા? તો 30માંથી 15 બાદ કરીએ બાળકો એટલે 15 કેરા બાકી રહ્યા. બાળકો આગળ ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથા પ્રશ્નની અંદર રમ્યા પાસે 750 ગ્રામ દાળિયા છે, પવન પાસે અડધો કિલોગ્રામ દાળિયાના 2 પેકેટ છે, તો કોની પાસે વધારે હશે? તો રમ્યા પાસે 750 ગ્રામ દાળિયા છે, પવન પાસે અડધા કિગ્રાના 2 પેકેટ છે, તો અડધા કિલોના 2 પેકેટ એટલે કેટલા થાય? 1000 ગ્રામ. તો કોની પાસે વધારે હશે? તો પવન પાસે વધારે દાળિયા હશે. બાળકો પાંચમો પ્રશ્ન, એક ટોપલીમાં 24 નારંગી છે, તેમાંથી પોણા ભાગની નારંગી વેચાઈ ગઈ તો ટોપલીમાં કેટલી નારંગી બાકી રહી? તો 24 નારંગીમાંથી પોણા ભાગની વેચાઈ ગઈ. તો પોણા ભાગની વેચીએ તો બાળકો કેટલી? 18 નારંગી વેચાઈ ગઈ. તો ટોપલીમાં બાકી રહેતી નારંગી, તો 24માંથી 18 બાદ કરીએ એટલે બાળકો 6 નારંગી બાકી રહે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાળકો. આપણે આખું સોલ્યુશન આ પ્રકરણનું જોઈશું બાળકો. પ્રશ્ન 10, આપેલા કોષ્ટક પૂર્ણ કરો. આખું, અડધું, પા અને પોણો. તો નંબર 1, 100નું આખું એનું અડધું 50 થાય, 25 અને પોણો 75 થાય. 60ના અડધા 30, પા 15, પોણો 45. 240ના અડધા 120 થાય, એનો પા ભાગ 60 થાય, એનો પોણો ભાગ 180 થાય. ચોથો પ્રશ્ન, 200ના અડધા 100 થાય, એના અડધા એટલે કે પા 50 થાય અને પોણો ભાગ 150. પાંચમો પ્રશ્ન, 1000 તો એનો અડધું 500, 250, 750. એ રીતે 500ના 144ના લખેલા છે, 32ના 44ના અને 68ના. આ રીતે અડધું, પા અને પોણું અંદર દર્શાવેલું છે બાળકો. 11મો પ્રશ્ન બાળકો, આપેલા ટુકડાને જોડતા કેટલો ભાગ બનશે તે જણાવો. નંબર 1, અહીંયા અડધો અને પા, અડધો પા ભેગો થાય એટલે 3/4 એટલે કે પોણો બને. નંબર 2, પોણો અને પા ભેગો થાય એટલે આખો બને. એટલે બાળકો ત્રીજું જોઈએ. તો ત્રીજામાં જો બાળકો અડધો અને અડધો જે આખો બને. નંબર 4, પા જે અડધું બને. પાંચમો પ્રશ્નમાં પા તો કેટલો બને? 1/3 બને. 12મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. નંબર 1, આ પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો પ્રશ્નો. અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ થાય. નંબર 2, 1/4 લીટર એટલે કે 250 મિલી થાય. નંબર 3, પોણો મીટર એટલે કે 75 સેન્ટીમીટર થાય. નંબર 4, 3/4 કિલોમીટર એના
750 મીટર થાય. નંબર 5 અડધો રૂપિયા એના કે 50 પૈસા થાય. બાળકો અહીંયા ચાલો પ્રવૃત્તિ કરીએ. બાળકો આ જે પ્રવૃત્તિ આપી 5 પ્રવૃત્તિ એ તમારે ઘરે જઈ જાતે કરવાની છે. બરાબર બાળકો, આપણે આ સોલ્યુશન જોયું તો દરેક બાળકોને ગમ્યું હશે. તો સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આભાર.